હેલો એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની રેસીપી મારી છે બાજરીના લોટની ભાખરી. બાજરીનો લોટ છે, ઘઉંનો લોટ છે, થોડી સોજી છે, મેથી કાપીને હું એ તૈયાર રાખેલી છે, ધોઈને કમ્પ્લીટ કરીને તૈયાર રાખી છે. તો સૌથી પહેલાં મેથી થાળમાં લઈશું. મેથી લીધા પછી તેમાં અજમો એડ કરીશું. તે પછી તેમાં વરિયાળી એડ કરીશું 1 ચમચી. તેમાં જીરું અડધી ચમચી એડ કરીશું. તલ 1 ચમચી એડ કરીશું. એ પછી તેમાં મીઠું એડ કરીશું અડધી ચમચી. ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરીશું. લાલ મરચું થોડું સ્વાદ અનુસાર, તીખું જોઈએ તો તીખું, વધારે તમારે જોઈતું હોય તો વધારે, અમારે સપ્રમાણમાં જોઈએ તેથી થોડું નાખું છું. એ પછી મેઇન વસ્તુ તેલ છે. તો તેલ 5 થી 6 ચમચી તેલ એડ કરવાનું, તેથી નોર્મલ અને ઢીલી ભાખરી થઈ શકે. હવે તેમાં થોડી સોજી એડ કરીશું. તેમાં ઘઉંનો લોટ એડ કરીશું 1 વાટકી. 1 વાટકી બાજરીનો લોટ એડ કરીશું. પાણી વેડી બાજરીનો લોટ, બાજરીનો ઘઉંનો સોજીનો મેથી શાક બધું તૈયાર કરીને લોટ બાંધી દીધો છે. હવે લુવા પણ તૈયાર કરી દીધા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો તેલ લગાવ્યા પછી મશીનથી જુઓ મિત્રો, હવે લુવા મશીન પર દબાવીને તૈયાર કરીશું. ધીમેથી ભાખરી લઈ લઈશું. જુઓ મિત્રો, તૈયાર થઈ ગઈ છે ભાખરી મશીન પર. હવે નોનસ્ટિક તવીમાં તેલ એડ કરીશું. તેલ એડ કર્યા પછી ભાખરી મૂકીશું. જગ્યા હોય તો તમે બીજી પણ મૂકી શકો છો. તેલ લગાવીશું. મિત્રો, ધીમેથી ઉલટાયું, પાછું ફેરવી દેવાનું. ગરમ છે તેથી બીજા ચમચાનો ઉપયોગ કરવો. તેલ એડ કરી શેકાવા દેવું. ધીમે શેકાવા લાગી, શેકાઈ ગઈ છે. થોડો ગેસની સ્પીડ વધારી હવે ધીમા શેકે હવે થવા દઈએ. મિત્રો, જુઓ હવે તેલ થોડું
તેલ વેડીશું. લાકડાના ડટ્ટા વડે ધીમે ધીમે દબાવતા જઈશું જેથી સોફ્ટ બને. જુઓ મિત્રો, આજની રેસીપી મારી બાજરીના લોટની ભાખરી મેથીવાળી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ હશે, તમને ગમી પણ હશે. કડક અને સારી એવી મસ્ત મજાની બાજરીના લોટની ભાખરી. તો આ વાનગી શિયાળામાં મોટાભાગે ઉપયોગ થતી હોય છે, પણ હજુ શિયાળો પૂરો થયો નથી તો બનાવી શકો છો. તો ઘરે બનાવજો. મને HK બારડ કુકિંગ ચેનલને લાઈક કરજો, શેર કરજો.